હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, આનંદ ખુશલ મંગલમાં હશો એવી મારી ઈચ્છા અને આશા. ચાલો, અમે પણ ખુશલ મંગલમાં છીએ, આનંદમાં છીએ. ચાલો, નવા દિવસની શરૂઆત કરી દઈએ. ચાલો, આજનો દિવસ પૂનમ છે. આજે 1 તારીખ અને આજે પૂનમ છે, શુક્રવાર છે. પૂનમ ભરવા જાઉં છું. દર પૂનમ ભરવા જઈશ ત્યારે તમને દાદાના દર્શન પણ કરાવતી રહીશ. ચાલો, આગળ જોઈશું આજનો દિવસ કેવો રહેશે મારો. હું જઈશ, તડકો ફૂલ થઈ જશે. 11:30ની બસ છે, તેમાં જવાની છું. અને ચાલો, હું તમને બતાવીશ આગળ આગળ દાદાના દર્શન પણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, આજે શિવજીનો અભિષેક કરાવ્યો. શિવલિંગ મારા ઘરમાં જ છે, મેં મંદિરમાં જ રાખી છે. તો જો મસ્ત મજાના પોઝિટિવ દીવાબત્તી કરી નાખશું હમણાં. અને અભિષેક કરાવ્યો અને ફૂલોથી શણગારી દઈએ પ્રભુને અને માતાજીને, ગણપતિ બાપાને. અને સરસ મજાના દીવાબત્તી મસ્ત મજાના હમણાં કરી લઈએ. ભોગ પણ સ્વીકાર કરાવવાનું જ છે. આજે મારે પૂનમનો ઉપવાસ છે, એટલે ભોગ પણ સ્વીકાર કરાવ. પ્રભુ પિતાને શિવલિંગ ઘરમાં છે એટલે પ્રભુ પિતા જ કહેવાય. એટલે જો સરસ મજાનું ભોગ મેં સ્વીકાર કરાવ્યું. એમાં ફ્રૂટ ધર્યું છે મેં. એમાં પપૈયું છે, અનાનસ છે અને દ્રાક્ષ અને ડ્રાયફ્રૂટમાં તો બદામ અને દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ એવું છે. એ મિક્સમાં મેં ભોગ સ્વીકાર કરાવડાવ્યો અને સરસ મજાના દીવાબત્તી માતાજીને કરી લઈએ. ચાલો, આજે પૂનમ છે એટલે ઉપવાસ પણ રહી છું. અને પૂનમ ભરવા જઈશું ત્યારે ત્યાં આગળ જ અમે બપોરના સ્વીકાર કરી લેતા હોઈએ ભોજન. અને પછી આખી પૂનમ કહેવાય ને કે એકટાણું. હું તો એકટાણું જ કરું છું, કારણ કે મારે દવા લેવાની હોય એટલા માટે એકટાણું પણ કરી લઉં છું. ચાલો, સૂર્ય નમસ્કાર પણ અગાસી ઉપર જઈને જ કર્યા. જલ ગ્રહણ કરાયું અને નમસ્કાર પણ કર્યા, સૂર્ય દર્શન પણ કર્યા. એટલે પોઝિટિવ વાતાવરણ બની જ ગયું હે ને. જો 7:30 વાગી ગયા તો તડકો કેટલો છે. તો આજે મેં એક્સરસાઇઝ, વ્યાયામ એ બધું સ્કીપ કરી નાખ્યું છે. ચાલો, મારો ફ્રેશ લઈને હું બહાર જ બેસી ગઈ, કારણ કે કેટલી તડકો અને ગરમી હોય છે. એટલે મારે બહારના લોબીમાં બેસી અને મારે અફ્રેશ પી લઉં એવો વિચાર કર્યો. મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય તો અફ્રેશનું પાણી પણ ગરમ હોય છે. એટલે આ ગ્રીન ટી છે, મારે 1 ચમચી ગ્રીન ટી નાખું, ગરમ પાણી નાખી અને એકદમ હલાવી અને સરસ મજાનું થઈ જાય ને ત્યારે હું પી લેતી હોઉં છું. સવારમાં જ પીતી હોઉં છું અને એક ટાઈમ બપોર પછી પીતી હોઉં છું. એટલે મજા આવે આનાથી. ફૂલ એનર્જી રહી છે આખો દિવસ. અને ગ્લાસ ભરી અને ગુનગુનું પાણી પણ પી જાઉં. એટલે એમ કરીને 4 ગ્લાસ જેવું પી જાઉં. એટલે નાસ્તો કરવાની જરૂર મારે નથી પડતી. જો આજે મારે ઉપવાસ છે એટલે આજ તો નાસ્તો તો આમે તે હું નથી કરતી, પરંતુ ક્યારેક ઈચ્છા થઈ હોય તો હું ઘણીવાર કહેતી હોઉં છું કે થાઇરોઇડની ગોળીથી મને પેટમાં લોચા વળે ત્યારે હું કરતી હોઉં છું. આજે મારે જો બહાર જવાનું છે એટલે તૈયારીમાં છું. એટલે મેં એમ જ નાહી ધોઈ અને માથું ધોઈ અને સરસ મજાની મારી અફરેશ લઈને બેસી ગઈ.
જો અત્યારમાં હું તૈયાર નથી થઈ, કારણ કે બહાર જાઉં ત્યારે તૈયાર થઈશ એવો વિચાર કરી અને ફ્રેશ કપડાં જ પહેરી લઉં સવારમાં. પરંતુ નાહી ધોઈ અને જો બેસી ગઈ હું મારી ગરમ પાણી લઈને. તો ઠંડો ઠંડો લહેરકા આવે ને તો મસ્ત મજા આવે બહારથી. અને પક્ષીઓનો કલરવ મારા ફળિયામાં, આખા ફળિયામાં રમછટ કરતા હોય છે. એટલે હું જોતી જાઉં અને મને બહુ ગમે એમ કે સરસ મજાનું. આજે મેં એક્સરસાઇઝ પણ નથી કરી, જોકે હું ઉઠી તો બ્રહ્મ મુહૂર્તથી જ ગઈ હોઉં, ધ્યાન લગાવ્યું હોય, પ્રભુ પિતાને યાદ કર્યા હોય, પરંતુ આજે મેં એક્સરસાઇઝ વ્યાયામ સ્કીપ કરી નાખ્યા, કારણ કે મને થોડી તકલીફ તો કાલની તમને ખબર જ છે. ચાલો આગળ જોઈએ રૂટિન શું છે એ, અને રૂટિનમાં તો ફળિયું બળિયું કરી નાખીએ અને તૈયાર થઈ જઈએ. ચાલો ફળિયું બળિયું અને સાફ સફાઈ જેટલી બનશે એટલી હું બતાવવાની કોશિશ કરીશ. ચાલો જોઈશું. ચાલો શરૂઆતમાં જ તમે જોયું કે એકવાર ઘરમાં સાવણી પડી જાય પછી જ હું દીવાબત્તી કરતી હોઉં છું. તો શરૂઆત મારી એવી જ થતી હોય છે, લગભગ નાહી ધોઈ અને આખા ઘરમાં સાવણી ફેરવી અને પછી મંદિરમાં થોડું પોતું લગાવી અને પછી જ હું દીવાબત્તી કરતી હોઉં છું, કારણ કે આપણે રોજે રોજ આ રીતે કરવું જ જોઈએ. ચાલો ભૂરેખિયા દાદાની જય બોલી જાઓ બધા. ચાલો ભૂરેખિયા આવી ગયા. અમે હર પૂનમ ભરવા અમે આવતા જ હોઈએ છીએ અને આજે મારી 6ઠ્ઠી પૂનમ છે અને રોજે દર પૂનમ થાય એટલે મારે ભૂરેખિયા જવાનું જ. હું ને મારા ફ્રેન્ડ નક્કી જ કર્યું છે કે જ્યાં સુધી બનશે ત્યાં સુધી આપણે પૂનમ બંને ભરશું. તો મારા રિલેટિવ એટલે કે મારા ફઈ અને મારા ફઈના ફ્રેન્ડ છે એ પણ સાથે આવ્યા. આજે મારી ફ્રેન્ડ લગ્ન પ્રસંગમાં ગૂંચવાઈ ગઈ છે એટલે નથી આવી, જોકે એની રીતે આવી જશે, કારણ કે એના ઘરે મહેમાન એટલા બધા છે એટલે નીકળી શકે એમ નથી. એટલે મહેમાન હોય ત્યારે તો એવું જ હોય કે ન નીકળી શકાય. ચાલો દાદાના દર્શન બધા મારા યુટ્યુબ ફેમિલી કરી લ્યો. જો મેં પ્રસાદી લઈ લીધી અને આ ટેણિયાને તમે જો મસ્ત મજાની મારી પ્રસાદીનો એણે સ્વીકાર કરાવડાવ્યો દાદાને. અને દાદાને આંકડાના પાન અને ફૂલ બંને, જો આજે દરવાજા પણ બંધ થઈ જાય, ઘણાના થાળ આવતા હોય દાદાને ધરવા માટે. જો આંકડાના ફૂલનો દાદા આગળ સ્વીકાર કરાવડાવ્યો. મસ્ત મજાનું લાઈવ તમને બતાવી દો કે મારી આગળથી ભૂલકાએ લઈ. આ ભૂલકો છે ને બહુ મસ્ત ડાયો લાગે મને તો, કારણ કે એણે મારા હાથમાંથી લઈ અને સ્વીકાર કરાવડાવ્યો ને દાદાએ સ્વીકાર પણ કરી લીધો. આ બીજા કોઈનું છે, 2 લઈને ગયો તો ભઈલો, પરંતુ જો દાદાને ત્યાં આગળ સ્વીકાર ન થયો. મારું તો એકદમ મસ્ત રીતે દાદાએ સ્વીકાર કર્યું. અને રામ સીતા જાનકી જય બોલો હનુમાન કી. ચાલો બાજુમાં રામ સીતા ન હોય તો હનુમાનજી ઝાંખા જ પડી જાય ભાઈ, કારણ કે રામ સીતા વગર હનુમાનજી અધૂરા જ છે. ચાલો ભૂરેખિયા દાદાની જય બોલાવો અને પ્રદક્ષિણાનો લાભ લઈ લો તમે પણ બધા મારા યુટ્યુબ ફેમિલી. જો મેં એવી મન્નત માની હતી કે 11 પ્રદક્ષિણા કરીશ અને હનુમાન ચાલીસા બોલતા બોલતા જ કરીશ. અને મારી સાથે હોય કોઈ, જો મને બોલાવે તો હું બોલીશ અને નહીં બોલાવે, જોકે મારે બોલવાનું નહીં, હનુમાન ચાલીસા જ મનની અંદર જ જાપ કરતી હોઉં છું. અને પ્રદક્ષિણા પણ હું કરું છું, દર પ્રદક્ષિણાનો લાભ પણ હું લેતી હોઉં છું. ચાલો દાદાના દર્શન પણ કરી લ્યો અને 11
ફરતા પ્રદક્ષિણાનો હું લાભ પણ દર પૂનમના દિવસે કરતી હોઉં છું. અને બપોરના ભોજન ત્યાં આગળ સ્વીકાર હું કરી લઉં. પછી હું સાંજે કશું જ નહીં ખાવાનું, રાત્રે કશું જ નહીં ખાવાનું. જોકે મારે દવા લેવાની છે એટલે સાંજ થાય અને કાંઈ એવું માનું કે હલકો ફૂલકો ફરાળ જેવું કંઈક કરી અને દવા તો મારે લેવી જ પડશે, કારણ કે દાઢમાં ચેકો લગાવેલો છે એટલે થોડું દુખવા લાગ્યું છે, એટલે એ પણ કરવું પડશે મારે સાંજે. સવારની તો મેં સ્કીપ કરી નાખી દવા, કારણ કે આપણે નાસ્તો ન કર્યો હોય તો દવા પણ ન લઈ શકાય ને. ચાલો, પ્રદક્ષિણા મસ્ત મજાની થઈ ગઈ અને સરસ મજાના દર્શન પણ થઈ ગયા અને હનુમાન ચાલીસાના પાઠ પણ થઈ ગયા અને રામ સીતાને પણ મળી લીધું તમે. અને દાદાના હનુમાન ચાલીસાના પાઠ કરતાં જ હું પ્રદક્ષિણા કરતી હોઉં છું. સરસ મજાની દિલથી દાદા આગળ દુઆ માગતી હોઉં છું કે હરેક ફેમિલી સુખી રહે, સંપન્ન રહે અને આનંદમય રહે. એવી હું પ્રાર્થના કરતી હોઉં છું કે હરેકના ઘરમાં શાંતિ રહે અને હરેક સુખમય સંસાર જીવન જીવી શકે, એવી હું મન્નત પણ અંદરના અંદર માગતી છું. અને જય શ્રી સતગુરુ મહારાજ. અહીંયા હનુમાન ચાલીસાનું આખું મોટું બોર્ડ માર્યું છે, એટલે કોઈને ના આવડતી હોય ને તો વાંચીને પણ કરી શકે, એનો મતલબ એવો થાય. ચાલો, અમે બહાર નીકળી ગયા અને તડકો પણ છે અને જો પ્રસાદ સ્વીકાર કરાવી જ લીધો અમે. જો મસ્ત મજાનું પ્રસાદ, કેટલા લોકો જમે છે અહીંયા શાંતિથી દાદાને ત્યાં અને શાંતિનો અનુભવ કરે છે. આપણે 2-5 મહેમાન આવ્યા હોય ને તોય આપણે એમ થાય કે બાપરે ક્યાં આવ્યા એમ, પરંતુ દાદાને ત્યાં તો ખુલ્લો આમ એમ થાય કે કેવું મસ્ત પ્રસાદ હોય છે, જમવાનું આલા ગ્રાન્ડ હોય છે. ચાલો, આ મારા ગામમાં આવી ગઈ હું, મારા પિયર ઘર ગઈકાલ ગઈ હતી. આ ગઈકાલનું કન્ટેન્ટ છે. જો અમે લોકો એક્ટિવા લઈ, હું અને મારા ભત્રીજી કહે કે ચાલો ભાઈ, તમને હું તમારું જન્મભૂમિનું ગામ બતાવી દઉં. તો મને બધી જગ્યાએ જ્યાં જ્યાં હું રમતી ભમતી હે ને ત્યાં આગળ લઈ ગઈ. અને વાડી વિસ્તાર, તો આ વાડી છે, આની પાછળ જ બિલકુલ અમારી વાડી છે, પણ અંધારું થઈ ગયું હતું. અને 3 બહેનું છે અને સાથે નાનો એવો મારે ભાઈનો દીકરો છે, એટલે એ લઈને અમે ન જઈ શકીએ, કારણ કે અમારે ત્યાં આગળ જનાવરનું બહુ રંજાડ છે. સિંહ, દીપડા અને એવું બધું જ આટા મારતું જ હોય સમી સાંજમાં જ, અને દી આથમી ગયું હતું. જો હું તમને એમ કહી રહી છું કે આ વાડી છે, એને પાછળ જ અમારી પોતાની વાડી છે. અમારી ભત્રીજીને પણ તમે મળી લો એમ કહું છું. મેં એટલા માટે તમને ખુલ્લું નથી સંભળાવ્યું, કારણ કે ત્યાં આગળ એક ગીત ચાલતા હતા, એટલે મારે કોપીરાઇટ આવી જાય. પાછળના ભાગમાં છોકરાઓ બેઠા હશે, કદાચ અમે જોયું નથી, પરંતુ ઝીણા ઝીણા ગીત એવા સંભળાતા હતા, એટલે મારે કોપીરાઇટ આવવાની ડરથી મેં નથી તમે સંભળાવ્યું. ચાલો, હું એમ કહી રહી છું કે આ વાડી વિસ્તાર છે અને મસ્ત મજાની વાડી. આની પાછળ જ મારા ભાઈની વાડી, અમારી પોતાની જ વાડી પપ્પાની છે, પરંતુ બહુ અંધારું થઈ ગયું એટલે નહીં લઈ જઈ શકું તમને. અને મારા ભાઈની છોકરી છે તે મારી બાજુમાં જ ઊભી હતી બિલકુલ. અને જો પિયર ઘર આવીએ ને ત્યારે બધું જ ભૂલી જઈએ, આપણા સસરાનું ઘર, અને આપણે જ્યાં નાનપણથી મોટા થયા હોય ને તો આપણે એવું જ યાદ આવે કે આપણે હજી નાના જ છીએ. બધાને આવું થતું હોય છે ને. જો મારા ભાઈની દીકરી એમ કહે છે કે ચાલો મારા ફઈને મદદ કરજો, અને મારા ફઈને એમ કે જે સબસ્ક્રાઈબ ન કર્યા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વધારવામાં મારા ફઈની મદદ કરજો. હું તમને નથી સંભળાવી શકતી, કારણ કે પાછળ જ ગીત હાલતા હતા. તમે સમજી શકો છો, બહુ ઝાઝું બધું થઈ જાય તો કોપીરાઇટ આવી જાય. મસ્ત મજાનું તમને લોકેશન બતાવવાની કોશિશ કરતી હતી, પરંતુ ત્યાં આગળ હું જઈ ન શકી, કારણ કે અંધારું થઈ ગયું હતું. અને ચાલો અહીંયા એન્જોય કરી લઈએ. પપ્પાના ઘરની વાડી છે, એટલે પપ્પાની જ વાડી, અને આ ગૌસર કહેવામાં આવે છે અમારું. નાનાથી મોટા અહીંયા જ અમે થયા હોઈએ, એટલે ભાઈ બધી નાનપણ યાદ આવી ગઈ મને તો. કારણ કે અત્યારે તો જો આ બધું સુકાયેલું છે, નહીંતર આ પાણી ભરેલું હોય. આ તળાવ છે અને આ પાળો છે, એની નીચે છે એ તળાવ છે, અને આ વાડીની પાછળ જ અમારી વાડી છે. તો આને ગૌસર કહેવામાં આવે છે, અમારે ગૌસર કહે છે.
અને અમે 4 જણા 5 જણા નીકળી ગયા. એ ચાર ત્રણ બહેનો અને એક ભાઈ, એટલે 4 બેન ભાઈ અને હું ફઈ, એટલે એટલા જણા અમે એક્ટિવામાં નીકળી ગયા. એટલે બીક કઈ લાગતી હતી. જો નાનો ભૂલકો છે ને મારા ભાઈનો, જોઈ લો તમે પણ, તમને તમારી સામું બિલકુલ ટગર ટગર જોઈ છે ને. અને આ મોટી બેબી છે, એને અત્યારે રજા નહોતી એટલે વહેલા નહોતી આવી, એ સર્વિસ કરે છે એટલે એક્ટિવા લઈને જાય છે. ધારી ગામ છે ને ત્યાં, તાલુકો ધારી, ત્યાં આગળ સર્વિસ કરવા જાય છે. એ ના આવે ત્યાં સુધી અમે રાહ જોઈ તો મોડું થઈ ગયું અને અંધારું થઈ ગયું, એકદમ અંધારું જો. અને અહીંયા ડરે એવું લાગતો હતો, અહીંયા અમારે દીપડા આવી જાય ગામની અંદર. અને મારો ભાઈ કહેતો હતો કે હમણાં જ હજી અહીંયા પાદરમાં જ સિંહ હતો બેની, કે સારું થયું તમે લોકો વહી આવ્યા એમ. એટલે જો હવે ગામમાં અમે જતા રહીએ ભાઈ, બીક લાગતી હતી અમને, કારણ કે મોડું થઈ ગયું હતું. ભત્રીજી આવે નહીં ત્યાં સુધી અમે રાહ જોઈ. એમ તો અમે 6 વાગ્યાના ત્યાં આગળ વયા ગયા હતા, પરંતુ અમે બધાએ નક્કી જ કર્યું હતું કે અમે અમારી રીતે આપણી રીતે આપણે જઈશું એમ. મારા ભાઈની દીકરીઓ કે આપણે આપણી રીતે જ ફઈ જઈશું એમ. તો મારા પપ્પાનું ગામ કુબડા ગામ છે ભાઈ, તમે જોઈ શકો છો. જો કુબડામાં રહેતા હશે, એ જોતા હશે તો એને બધું જ યાદ આવી જશે. જો સામે અમારું હોસ્પિટલ પણ મસ્ત એવી થઈ છે, અને આ સ્કૂલ છે મારી. અહીંયા જ હું નાનેથી મોટી થઈશું ભાઈ આ ગામમાં. એટલે ક્યારેક એવું પણ થાય કે ચાલો હું મારા ગામની પણ શેર કરાવું મારા દર્શક મિત્રોને. યુટ્યુબના માધ્યમથી તમે બધા જોઈ શકો છો કે ગામડું પણ કેવું હોય છે. અને મંદિરોમાં પણ હું તમને હમણાં લઈ જાઉં. અને અહીંયા શિવનું મંદિર બહુ મોટું છે, મસ્ત મજાનું. ત્યાં આગળ પણ હું તમને લઈ જઈને દર્શન પણ કરાવું. મસ્ત મજાનું મસ્ત મંદિર છે. અને આરતીનો પણ લાભ લઈ જ લીધો અમે. શરૂ હતી થોડી પૂરી થવા આવી હતી, પરંતુ અહીંયા આરતી તો પૂરી જ થઈ ગઈ શિવની. અભિષેક થોડુંક જોયું મેં, તો અભિષેક પણ કરાવતા હતા પૂજારીજી. અને જો મસ્ત મજાના દર્શન કરી લીધા મેં, અને જો આરતીનો પણ લાભ લઈ લીધો. ચાલો બધા લઈ લો લાભ. અને મારા ગામનું આ મંદિર છે, મારા પિયર ઘરનું આ મંદિર છે. અને આ ભૂલકાઓ હવે વેકેશન પડશે ને એટલે બધા મંદિરોમાં, અને મામાના ઘરે ને માસીના ઘરે ને ફઈના ઘરે ને બધા પોતપોતાની રીતે જાશે ભાઈ, મજા કરશે. ચાલો પ્રદક્ષિણા પણ કરી લઈએ. તો અંધારું થઈ ગયું, તમે સમજી શકો છો. ગામડું હોય ત્યાં આગળ લાઇટના પ્રોબ્લેમ હોય, ક્યાંક લાઇટ હોય, ક્યાંક ના હોય. તો અંધારું થઈ ગયું હતું. અને અમે લોકો મસ્ત મજાના મસ્ત મંદિરે દર્શન પણ કર્યા. અને ચાલો આગળ જોઈશું. અને દર્શન કરી અને શિવનો અભિષેક પણ કરાવતા હતા. ત્યાં આગળ જોયું અમે, પણ થોડી આગળ થઈ ગઈ એટલે વાર લાગી ગઈ. નહીં તો તમને સરસ મજાના અભિષેક કરાવતા હતા હમણાં પૂજારીજી, હું તમને બતાવત. જો પુઠિયો પણ મસ્ત મજાનો બેસી ગયો છે, શિવનો વાહન. ચાલો આગળ વધીએ. તો આ અમારે ચોરાપો કહેવાય છે. ત્યાં આગળ રામ, સીતા અને શ્રી કૃષ્ણ એ બધા જ બિરાજમાન છે. અને સુરાપામાં તો મસ્ત મજાની આરતી થતી હતી. ત્યાં પણ અમે આરતીનો લાભ લીધો, મારા ભાઈની દીકરી અને હું, અને બધાએ આરતીનો લાભ લીધો. સરસ મજાના ઢોલ નગારા સાથે. હું તમને નહીં સંભળાવી શકું, અને જોવું જ હોય તો મારા શોર્ટ વિડીયામાં જોઈ લેજો કે સરસ મજાની આરતી કેવી થઈ હતી. રામ, સીતા, જાનકી જો ત્યાં આગળ બિરાજમાન હતા. ચાલો હવે આગળ વધશું. જોઈજો આગળ તમે. ચાલો ઘર તરફ પણ જઈશું હમણાં. ચાલો મારા બધાને, મારા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો મારો વિડીયો તો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને મસ્ત મજાના મેં પણ દર્શન કર્યા આરતીના. અને હવે ઘર તરફ જઈએ. અને મારા મમ્મીની તબિયત જોવા અમે ગયા હતા ત્યાં આગળ મારા ઘરે. એ પણ થોડું તમને બતાવો. હું ઝાઝું નહીં બતાવી શકું, કારણ કે મેં છેલ્લે ચાલતી વખતે મેં પાણી પાયું હતું મારા મમ્મીને. એ હું તમને બતાવવાની કોશિશ કરીશ થોડુંક, કારણ કે હું ઝાઝું નહીં બતાવી શકું, હું નથી બતાવી શકતી. જો પાણી પણ પાયું મારા મમ્મીને.